ચાલો તો આજે આવી ગયા છે પરસોત્તમ ઘરે અને ઘરે આપણે મેકેનિકનું કામ ચાલુ છે. તો પરસોત્તમ મેકેનિકનું કામ કરે છે અને આ ગાડી મૂકવા જ આવી છે આપણે નાગવા માટે. તો ઉપરથી નથી, આ છે મારા ફ્રેન્ડની ગાડી બરાબર. અને ઘરે આવી ગયા છે મહેમાન. ચાલો તો હવે આપણે નીકળી જઈએ છીએ નાગવા ગાડી હમી કરવા માટે. તો પહેલાં રોવી દઈએ આપણે ગઠલી. આ છે બદામની ગઠલી, એ આપણે રોવી દઈએ અહીંયા ઉપર. આ રોવી દીધી આપણે બદામની ગઠલી. ચાલો ભાઈ, અહીંથી હું ઢડીને લઈ જાઉં પહેલાં ઉપર, પછી આપણે ધક્કો મારવાનો છે. ઓલી ગાડી લેવીશ મોટી? હા તો મોટી તો નાની લેવાની છે. બોલો તો નીકળી ગયા આપણે હમું કરવા માટે. નાગવા મૂકી દઈએ ગાડીને. છોકરાના મકાન બની જાય. આટલાની કિંમત કઈ ઓછી ના થાય હાલો તો 2000 મીટર ગણીએ તો હે ને. આ તો છે નાની બદામ છે, ઓલી બહુ મોટી છે બદામ. જોડી ચા બદામ જો. આ બદામ રોપડો લેતા હોત ને બદામનો હે હા તો અક્કલ કામ ન કરે કે બદામ તમે ખાધે ને મોટી થઈ તો જોરદાર બદામ લાગે. આવડી મોટી મોટી બદામ જો. બદામ છે આ તો દેશી બદામ છે ને. ઉભી આવ તમે. થોડાક નજીક આવો. હજી કાશી છે. યા એકની જ બદામ આવડી થઈ મોટી મોટી, બીજાની નાની નાની છે આ બધીની. પાછો આવે ને રોપડો લેતા આવો. હા એ બદામ તમે ખાઈ જાય તો મીઠું એટલે હાથ મીઠી લાગે. ચલો આજે આવી ગયા છે આપણે ટુરિસ્ટ એટલે ફળામાં આવી ગયા છે આપણે ખેતરવાડીમાં. હે લીમડા છે ને અહીંયા. આ એક વાડીઓ, એક આણિયા, એક વાં છે. ઓલો એરપોર્ટ એ રસ્તો છે ને. આ એ નાગવા વાળો એરપોર્ટ જાય. ઓલી હેડી લેવા ને ખવાય એટલે ખાઈ સોપી દે. ખાવા પાણી એટલે બીજી કઈ ખાઈ નહીં. આ છે ને આ લોકો સાફ કરવા આવે ને પાંદડા કેરી નાખે. પાંદડા નહીં ખેરવાના. નહીં મહેમાન પટાડી ગયા ઘરે. હવે ચલો અત્યારે તો આપણે આવી ગયા છે પરસોત્તમને લેવા માટે. અને પરસોત્તમ હું લે હું લાવ્યો બધી લા પડી લા પાડી આ લીંબુ ને મોબાઈલ લઈને આવે. એ પડે છે એની આધુનિક ટોપી. હા પહેરવાની સ્ટાઇલ તો જોઈ લે ભાઈ. હા ઠંડુ છે બાકી. ભાઈ રેડી થઈ ગયા ને આપણે હમણાં જવાના છે ખેતરમાં. તો આપણે જવાના હમણાં ખેતરમાં ખાડા ગોડવા માટે બરાબર. તો અમે બે જવાના છે અત્યારે. ખેડૂત પુત્ર બની ગયા. આ તો જો ટોપી બોપી પહેરીને બે રેડી થઈ ગયો છે ભાઈ મારો. હવે નીકળે છે અમે ખેતર. ચાલો તો હવે નીકળી જઈએ આમાં.
ચાલો અત્યારે લઈ લીધો છે થમ્સઅપનો બાટલો અને ખાડા ખબુશીમાં પહોંચી ગયા અમે ઢબ 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 કરતા. ભાઈ મારો બેસી ગયો પાછળ. થમ્સઅપનો બાટલો બતાવ્યા ભાઈને. ચાલે લીધો હવે થમ્સઅપનો બાટલો અને હવે નીકળી ગયા હવે ખેતર ગોતવા માટે. ખેતરમાં પાડા બંધાઈને થાકી ગયા છે. હવે છેલ્લે પરસોત્તમનો વારો લઈ લો મેં તો. ભાઈનું જવાનો સમય થઈ ગયો છે હવે એટલે ભાઈ તો હવે કેમ કરવાનો છે. ચાલો તો આપણો રસ્તો બનવાનું ચાલુ થઈ ગયું છે આપણું કામકાજ. તો આપણે આપણી લાઈન બધી ગોડિયા કરતા છે હે ને. તો હવે ફાંફડીનો રસ્તો આખો કમ્પ્લીટ બની જાય ગમતી માતાવાળો. જલ્દી અત્યારે પહોંચી ગયા આપણે ખેતરમાં. તો ખેતરમાં જઈએ અત્યારે આપણે કાકી બપોરનું જમીન આવી જો ઉઠીને હમણાં આવે જ બરોબર. મેં લગાથી આવી તો એ ઉઠીને જ આવી ને ખેતરમાં ગોડવા. ચાલો તો આવી ગયા આપણે ખેતરમાં. ત્યારે ના પાબડાને કોટારા ગોટી લઈએ ક્યાં છે. તો આપણા ધાણા છે બધી પૂરાઈ ગયા છે વરસાદના. જો જા લોકોએ કેમ બંધાવ્યા છે કાકાના ઘરના છે ને જાણે કે ભાઈ આ થાણા બંધાવી ગયા લોકો. તો એ ટાઈપના હવે આપણે થાણા બંધાવવાના છે. જાશે ને પ્રોસેસ એવી પ્રોસેસ આપણે કરવાની છે. ચલો તો આપણે લઈ લઈએ આ માટે કોડાળા. ચલો તો આપણે પાવડા બે અહીંયા પડ્યા છે. એક જ પાવડો છે, બીજો પાવડો કઈ ગયો? હા ચાલો તો પરસોત્તમ લીંબુ ખાઈ લઈ. એનર્જી આવી ગઈ પરસોત્તમ ભાઈને. પછી આપણે રેડી થઈ ગોઠવા માંડવાનું છે. તો આપણે આવી ગયા છે 2 પાવડા. હાલો લીંબુ ખાઈ લઈએ. ચાલો તો તમારે લીંબુ ખાવું હોય તો આવી જાઓ. પછી ઠંડુ લઈને આવે છે ભાઈ હે ને. થમ્સઅપનો બાટલો છે ને 2 પાવડા છે ને લીંબુ ને એનર્જી અત્યારે. પછી આ બધા થાણા બંધાવવાના છે આપણે. તો આ થાણા કેવી રીતના બંધાવવાના છે કે આમાં કાકાના ઘરના બંધાવ્યા છે આ ટાઈપના જોઈ શકો છો. તો આવી રીતના કંઈક અમે પાડા બંધાવીશું બરાબર. તો એમાં પાણી ઝીલાય અને નાળિયેરીને પાણી મળે. બાકી આમ ફૂટીને હાયલું જાય પાણી. તે ટાઈપનું કંઈક કરવાનું છે. એટલે 2ના ફીણા નીકળી જવાના છે અમારા. હા તો આમાંથી ખબર નહીં કેટલા કિલ્લા રહે હવે ખબર નથી. 50 છે મને 45 થઈ જાય હમણાં એક જ દિવસ. આમાં 60 જેવું લાગતું નથી. હા મારે નથી ખબર તું ખાઈ જા. ચાલો હવે અમે ચાલુ થઈ જાય ભાઈ. ચાલો તો અમારું મહેનત થોડીક રંગ લાવી છે. તો આવી રીતના અમે બંધાવ્યા છે કંઈક થાણા. ચાલો ભાઈ બેસી ગયા હા પલાથી વાડીના. હા તો અત્યારે આપણે એટલું જ બંધાવ્યું છે જરાક. 3 થાણા બંધાવ્યા છે બરાબર. તો આવી રીતના છે કંઈક. આમાં 2ના ફીણા નીકળી ગયા હે ને. હા બંધાવાનું હેલી ખીચડી નથી ભાઈ. તમારું બધા પાણી સાફ તો હોય જાય તમારું આખું શરીરનું. પસીનો એટલો નીકળે ને અમારા શરીરમાંથી. મમ્મી આવે છે હવે કચરો નાખીને. હા હવે ચાલો ભાઈ. તો આપણું આ ખેતર એક નીચલું થઈ ગયું છે બરાબર. જોઈ લો આખું બંધાઈ ગયું ફરતું. આવી રીતના પાડા બંધાવવાના હોય આપણે. આવી રીતના કંઈક અમે બંધાવીએ છીએ ફરતા થાણા. પરસોત્તમભાઈ થાકી ગયા આપણા. તો આવી રીતના આપણે આ પાવડો આમાં 2 મિનિટ પાવડા છે કે તો આ આપણો પાવડો છે ને એ પાવડા વેચા અમે તો અલી પહેર્યા છે એવી રીતના અમે બંધાવીને થાકી ગયા છે. હજી તો આ એક નીચલું ખેતર બંધાયું છે. હજી દિવસ 4 ખેતરું છે હવે. તો પાણીનો બાટલો ખાલી થવા આવી ગયો છે અમારો. ને તમને બતાવી દઉં આપણા કેળા. આ છે આપણા કેળા દેખાય છે. એ ક્યાં કાતરો છે કેળાનો. એક આમાં છે, એક ત્યાં છે અને ત્રીજો અહીંયા છે. ખરેખર એ કેળા છે આપણા. ચાલો તો જલ્દી બંધાવીએ. દિવસ 8મ જતા છે હવે. દિવસ 8મ તહેવાર નથી હવે થોડોક જ છે તડકો. ત્યાં સુધીમાં બંધાઈ જાય.
આ ચોથી વાર અમે આવ્યા છે બંધાવવા માટે. ચાલો કહીશ તો તમે જોઈ શકો છો આ બધી આપણું પારા બંધાઈ ગયા છે હવે. બરાબર, આ બધી હવે પારા બંધાઈ ગયા છે આપણા. આ બધી જે લીલી લીલી ધૂળ તમને દેખાય ને આખામાં થાણા બંધાવ્યા છે. બસ તો એવી રીતના કંઈક કામ કરવું પડે આપણે. બુસ્કટ જોઈ લે ખાલી આપણો આખો બુસ્કટ આખા નવાઈ પડ્યા છે આખા એવા અમે એટલા બંધાઈને અમારા પસીના વેથી અમે આખા નાહી લીધા છે. ચાલો આવી ગયા તમને બધા આખા નવાઈ પડ્યા છે અમે. મમ્મી પણ સાથે સાથે કામ કરવા લાગતા હતા. મમ્મી નવાઈ ગયા. ચાલો તો અત્યારે આવી ગયા છે કામ પતાવીને અને અમે તો ખાઈ પીને બધું નાખી દીધું. અહીંયા બોટલું જો પડ્યું છે હે ને ભાઈ? આજે કેવું કામ કર્યું આપણે? ગોડી ગોદીને થાકી ગયા. આજે તો બે ગોદીને થાકી ગયા છે ને એ નાઈટ હોય ને બધી પાર્ટી કરવા આવ્યા અમે. 2 સોડાની બોટલ, 2 જીરાની બોટલ ને ટાઈમ પાસ. આ જો બધો કચરો મળે બધો આ બધી કચરો અમારો જ છે. અને આપણે અહીંથી આવ્યા કરતા છે ચાંડા મામા. જો દેખાય એ આપણા ચાંડા મામા. બરાબર. અને આપણે સામે કાંઠે જે છે એ નવું શહેર વસાવ્યું છે એટલે એ બોટું છે બધી. અને આ અમારા બોટુનો માલિક. અને આપણે અહીંયા ટંડેલીનો ટંડેલ ક્યાં ને આપણે બોટ હલાવવાનું ટંડેલ છે ના. ચાલો તો આપણે આજનો વ્લોગ અહીંથી ફિનિશ કરવાના છે.